કેનેડા જવા નીકળેલા યુવક યુવતીને બંધક બનાવાયા છે। આણંદ જિલ્લાના ઝાંખરિયા અને કંથારિયાના છે બંનેના પરિવાર પાસેથી 65 લાખની રકમ પડાવી હતી। યુવક યુવતીને બંધક બનાવીને ખંડણીની માંગણી કરવામાં આવી। અઝરબૈજાન પહોંચ્યા બાદ બંનેનો સંપર્ક તૂટ્યો હતો। ખાનબાબા નામની વ્યક્તિએ વેચી દેવાયા હોવાનો મેસેજ કર્યો। વિદેશી નંબર પરથી ધમકી ભર્યો સંદેશ આવ્યો હતો। પરિવારે સરકાર પાસે તાત્કાલિક મદદ માંગી હતી અને આણંદના સાંસદે વિદેશ મંત્રાલયને આ બાબતે રજૂઆત કરી હતી। અઝરબૈજાનની ભારતીય એમ્બસીએ કાર્યવાહી હાથ ધરી છે। યુવક અને યુવતીને કરાવવામાં આવ્યા છે મુક્ત, ત્યારે યુવક યુવતી અઝરબૈજાનની એમ્બસીમાં સુરક્ષિત છે। प्रधानमंत्री नरेंद्र भाई मोदी साहब के नेतृत्व में जो उन्होंने काम किया, 24 आवर्स में विदेश मंत्रालय दिल्ली ने वहां की एम्बेसी अजरबैजान को वहां ये पूरा डिटेल्स भेजा और इतने सीरियसली उन्होंने काम किया कि 24 आवर्स में वो दोनों को आज वहां की एम्बेसी में, अजरबैजान की एम्बेसी में वो लोग अभी सेफ हैं। प्रधानमंत्री नरेंद्र भाई मोदी साहब के नेतृत्व में जो उन्होंने काम किया, 24 आवर्स में विदेश मंत्रालय दिल्ली ने वहां की एम्बेसी अजरबैजान को वहां ये पूरा डिटेल्स भेजा और इतने सीरियसली उन्होंने काम किया कि 24 आवर्स में वो दोनों को आज वहां की एम्बेसी में, अजरबैजान की एम्बेसी में वो लोग अभी सेफ हैं।